નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌને રામ રામ। આજે આપણે 5 મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે। સૌ પ્રથમ સમાચારની વાત કરું તો દેવા માફી અને ખેડૂતોની આવકની વાત કરીએ આપણે। મિત્રો, ગુજરાતની અંદર હું અત્યારે છું અને ગુજરાતની અંદર 80% પણ લોકો વધારે જે છે એ મિત્રો ખેડૂત છે મિત્રો। ગુજરાતની અંદર હું વાત કરું તો મિત્રો, અને હું ખેડૂતની જો આવકની મિત્રો વાત કરું તો 12,600 રૂપિયા એની મહિનાની આવક થાય છે। જો આપણે હિસાબ લગાડીએ તો જેટલા પણ મોટા ભાગના મિત્રો ખેડૂતો છે એની આવક મિત્રો 12,600 રૂપિયા જેવું છે। દેશમાં આપણું ગુજરાતની વાત કરીએ તો 11મું સ્થાન આપણે આવીએ છીએ કે જેમાં ખેડૂતની જે આવક છે એ સૌથી ઓછામાં ઓછી છે। એની સાથે સાથે મિત્રો હું જો લોનની વાત કરું તો ગુજરાતની અંદર 50%થી પણ એવા ખેડૂતો હશે જેની પાસે મિત્રો અત્યારે લોન છે। મિત્રો, લોન દેવા માફીની વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર જે મિત્રો છેલ્લી લોન માફી થયેલી હતી એ 2018માં થઈ હતી। ત્યારબાદ અત્યાર સુધી કોઈ ઓફિશિયલી જાહેરાત સરકાર દ્વારા નથી કરવામાં આવતી કે અમે લોન માફી ખેડૂતોની મિત્રો કરીએ છીએ। પરંતુ મિત્રો, સરકાર આપણી પાસે એક છે, બીજા સ્ટેટમાં જેમ કે રાજસ્થાન છે, તામિલનાડુ છે, દિલ્હી છે મિત્રો, આ બધા એવા સ્ટેટ છે જ્યાં અત્યારે લોન માફી હાલ જ થઈ છે મિત્રો। તો મિત્રો, આપણે એક સમજવા જેવી હવે એ વાત છે મિત્રો આપણી પાસે કે આપણી પાસે સરકાર મિત્રો એક છે અને રાજ્ય આપણી પાસે બે છે। જો આ રાજ્યોમાં જેમ કે રાજસ્થાન છે એવા બધા રાજ્યોમાં મિત્રો લોન માફી થઈ શકતી હોય તો મિત્રો ગુજરાતમાં પણ લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ, તમે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ગામડાઓમાં 20 રૂપિયામાં ખાલી આપણને 60 કરતાં પણ વધારે હવે ડોક્યુમેન્ટ જે કાગળિયા છે મિત્રો એ હવે આપણે આપણા ગામની અંદર મિત્રો જોવા મળશે। ગુજરાત સરકાર દ્વારા જાહેરાતમાં 50થી પણ વધારે અને 60થી પણ વધારે એવા પ્રમાણપત્રો જે છે એ હવે આપણા ગામડાઓમાં જ બનશે। ઘણીવાર પહેલાં કેવું થતું હતું કે જો આપણે કંઈક 7, 12 કે 8 કે એવો કોઈ પણ દાખલો કાઢવો હોય તો આપણે બીજા ગામે ધક્કો થતો હતો કેમ કે આપણા ગામમાં એવી વ્યવસ્થા નથી મિત્રો। પરંતુ હવે સરકાર દ્વારા જે ગ્રામ પંચાયતની ઓફિસ છે અથવા કોઈ પણ સરકારી ઓફિસ છે ત્યાં મિત્રો આવી સુવિધા લાવશે અને 20 રૂપિયામાં જ ખાલી 70 કરતાં પણ વધારે પ્રમાણપત્રો જે છે એ હવે મિત્રો આપણને કાઢી દેવામાં આવશે, જેમાં 16 રૂપિયા જે છે એ મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર જે હશે એને જશે અને 4 રૂપિયા ફી જે છે મિત્રો એ ગ્રામ પંચાયતને મિત્રો મળશે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો પેન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું એ હવે મિત્રો ફરજિયાત છે। 10 કરોડ એવા પેન કાર્ડ છે, ધારો કોઈ હજી પણ એ આધાર કાર્ડ સાથે પેન કાર્ડ લિંક નથી કરેલું મિત્રો, તો માર્ચ મહિનાની જે પણ આ મહિનાની વાત કરું તો આ મહિનાની 31 તારીખ અથવા 30 તારીખ જે છે મને ખ્યાલ નથી, અથવા 30 જ તારીખ છે, જે પણ તારીખ હોય ત્યાં એ તારીખ સુધી જો તમે આ વસ્તુ મિત્રો લિંક નથી કરતા તો જે તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ છે મિત્રો એ હવે બંધ થવાની મિત્રો કદાર ઉપર છે। ત્યાં તમારું જે આધાર કાર્ડ અને પેન કાર્ડ છે મિત્રો એ બંધ થઈ જશે। તો જો તમે આધાર કાર્ડ સાથે પેન કાર્ડ જે લિંક છે એ ન કરેલું હોય તો તમે આ લિંક જરૂરથી કરી લેજો। પછી એવું ઘણી વખત થાય છે કે મિત્રો આપણને ફાઇન ભરવો પડે છે, તો આ ફાઇનથી મિત્રો આપણને બચવા માટે આપણે આ વસ્તુ આજે જ કરી લઈએ। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને હા મિત્રો, ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આ ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।